નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હિન્દુસ્તાનના યશસ્વી ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આદરણીય શ્રી સંતોષજી અને સમગ્ર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ભારતીય જનતા પાર્ટીના દાદરા નગર હવેલીના લોકસભાના 2024ની ચૂંટણીના ઉમેદવાર શ્રીમતી કલાબેન દેલકરને જે રીતે પસંદગી કરવામાં આવી છે બદલ શિક્ષક નેતાગણનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને એમને વંદન અને અભિનંદન કરું છું। આજે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને આ પ્રદેશના મુખ્ય કાર્યાલયમાં આજથી શુભારંભ કલાબેન દેલકરનો પ્રત્યેક લોકોને મળવાનો થઈ રહ્યો છે। આજે અહીંયા તમામ કાર્યકર્તાઓને પ્રેરણા મળે, બધા જ કાર્યકર્તા બધી શક્તિ એક થાય, બૂથ, મંડળ અને જિલ્લો આ તમામમાં ભારતીય જનતા પાર્ટીની તમામ શક્તિ એક થઈને કામ કરીને પ્રત્યેક બૂથ જીતવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે આજે આપણી વચ્ચે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ જોડાયા છે, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રમણભાઈ કાકવા જોડાયા છે, હાલના નગરપાલિકાના કાઉન્સિલર 6 લોકો જોડાયા છે, હાલના જિલ્લા પંચાયતના સદસ્ય 2 લોકો જોડાયા છે, હાલના 11 સરપંચ જોડાયા છે, હાલના ઉપસરપંચ 16ની સંખ્યામાં જોડાયા છે, હાલના ગ્રામ પંચાયતના સદસ્ય 135 લોકો જોડાયા છે, પૂર્વ પંચાયતના સભ્ય 10 લોકો જોડાયા છે, પૂર્વ નગરપાલિકાના કાઉન્સિલર 5 લોકો જોડાયા છે, પૂર્વ સરપંચો અને પૂર્વ ડેપ્યુટી સરપંચ 20 લોકો જોડાયા છે। અનેક અગ્રણી અને વેપારીઓ ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે તેમને પણ અમે સ્વાગત કરીએ છીએ, એમને પણ વેલકમ કરીએ છીએ। આવનારા દિવસોમાં આ વિસ્તારમાં સામે પક્ષનું પ્રતિપક્ષનું ડિપોઝિટ જાય આ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીનું પ્રત્યેક કાર્યકર્તા થનગની રહ્યો છે અને એક ટીમ રહીને આ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટી પોતે એસ્ટાબ્લિશ થાય એવો મને પ્રબળ વિશ્વાસ છે। સૌપ્રથમ પહેલા તો હું માન્ય આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરીશ, આપણા અમિત શાહજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ, આપણા દેશના અધ્યક્ષ જેપી નડ્ડાજીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે મારા પર આ વિશ્વાસ રાખ્યો છે ને હું વિશ્વાસ પર ખરી ઉતરીશ। આજે તમે કીધું છે કે કેવી રીતના અમે આગળ વધીશું, જરૂર સમસ્યા ઘણી બધી છે, ઘણા બધા પ્રશ્નો હલ પણ થયા છે, ઘણા બધા બાકી પણ છે। હું ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પાસે ગઈ, આપણા મોદી સાહેબ પાસે ગઈ હતી અને જ્યારે મેં પ્રદેશના જે પ્રશ્નો હતા એમના માટે મેં વાત કરી અને મને ખૂબ જ એમને જે આશ્વાસન આપ્યું એ હું જોઈને આજે કહીશ કે જરૂર આપણા પ્રદેશના જે પણ પ્રશ્નો છે એમાં આપણે જલ્દીથી જલ્દી હલ કરી શકીશું અને આવતા દિવસોમાં આપણા પ્રદેશને ઉજ્જવળ ભવિષ્ય સારી રીતના બને, લોકોને વિશ્વાસમાં લઈને જ અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમના પ્રદેશના આદિવાસી સમાજ, ગરીબ સમાજનું ભવિષ્ય જોઈને જ અમે આમાં જોડાયા છે। જરૂર આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાથે મળીને પ્રદેશના માટે આગળ કામ કરીશ અને ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબના આશીર્વાદ છે જ, હું વિશ્વાસ સાથે કહીશ કે જરૂર આપણા પ્રદેશના જે